કાલે બપોરથી અમારે આવી રીતનો ઝરમર વરસાદ શરૂ જ છે તે આજ સવાર સુધી હજી એમનેમ જ છે અને આ મકોડા પણ કાલ રાતના હજી આઈને આયા જ છે, જવાનું નામ નથી લેતા. હું રૂમમાં ગઈ ત્યાં તો કામાક્ષી જાગી ગઈ અને બારીએ બેઠી બેઠી વરસાદની મોજ માણતી હતી. એટલી વારમાં મમ્મી આ બરી લઈને આવ્યા. મેં ટેસ્ટ કરી, સરસ બની છે. ચોમાસામાં આમ તો નવરા ને નવરા હોય, અમારે તો પાછી લાઇટેય ન હોય. મને પછી આ ટેબલ દેખાણું. થોડાક દિવસ થાય ત્યાં આખું ભરાઈ જાય. પછી હું ટેબલ ખાલી કરવા બેસી ગઈ. બધી વસ્તુ પહેલા ટેબલ ઉપરથી લઈ લીધી અને પછી એક ભીનું પોતું માર્યું ને પછી એક કોરું પોતું માર્યું. આવી રીતે મસ્ત ટેબલને ચમકાવી નાખ્યું અને પાછી બધી વસ્તુ ટેબલ ઉપર ગોઠવી નાખી. હવે ટેબલ કંઈક શ્વાસ લઈ શકશે. પછી મેં કામાક્ષીને નવડાવી ને અમે બે બાફેલી સિંગુ ખાઈએ છે. આજે બપોર પછી અમારે વાવણી કરવાની છે. કામાક્ષી પૂજાની થાળી લઈને તૈયાર છે. પછી પૂજાની થાળી લઈને કામાક્ષી આવી ગઈ ખેતરમાં. ત્યાં પેલા તો કામાક્ષીએ સાતીમાં કંકુના ચાંદલા કર્યા, ચોખા ચોટાડ્યા, રૂપિયોને સોપારી મૂક્યા જમીનમાં, એની ઉપર ચાંદલો કરીને ફૂલ મૂક્યું. મમ્મીએ પછી મગનો સાથિયો કરી દીધો અને કામાક્ષીએ ચોખા લઈને સાતી વધાવી લીધું. પછી ઓણીમાં બી નાખ્યા અને વાવણી શરૂ થઈ ગઈ. પછી કામાક્ષીએ અમને મીઠું મોઢું કરાવ્યું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.